સુરત શહેરના વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકી બેગમાંથી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના રીઢા આરોપીને ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા તથા ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે લિંબાયત મીઠી ખાડી લાલ બિલ્ડિંગ નજીક આરોપી આસિફ ઉર્ફે અય્યા અજીત શેખ 42 વર્ષીય, ધંધો ડ્રાઇવિંગ અને રહેવાસી ગલી નંબર 9 કાંતિનગર સૈલાની ચોક મીઠી ખાડી લિંબાયત વાળાને અને મૂળ ગામ તેનું છે જલગાંવ મહારાષ્ટ્રને ઝડપી પાડેલ છે. આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને કુલ 4,64,340નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેમણે અન્ય 3 સાગરીતોની સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે, જેઓ વરાછા, કાપોદ્રા, પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરવાની ટેવવાળા છે અને જેઓએ તે વિસ્તારમાં 7 થી 8 જેટલા ગુનાઓ આચરેલ હોવાની કબૂલાત કરેલ છે. આરોપી પાસેથી સોના ચાંદીના જુદા જુદા દાગીના, રોકડા રૂપિયા, મોબાઈલ મળીને કુલ 4,64,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીના વિવિધ સલાબતપુરા પોલીસ સ્ટેશન, પૂણા પોલીસ સ્ટેશન, મહેન્દ્ર પોલીસ સ્ટેશન, લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે અને સાથે સાથે આરોપીને ભાવનગર, રાજકોટ, અમદાવાદ, રાજકોટમાં પાસા પણ થયેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.